દાહોદની ઝાયડસ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી। ઇમરજન્સી વોર્ડમાં આવેલા દર્દીની સારવાર કરવામાં બેદરકારી દાખવવામાં આવી। મોબાઈલમાં વ્યસ્ત સ્ટાફે દર્દીની સારવાર કરવામાં રાહ જોવડાવી। પરિવારજનોએ સારવાર કરવાનું કહેતા સ્ટાફે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। સ્ટાફની મનમાનીને કારણે દર્દીના પરિવારે ધારાસભ્ય મહેશ પુરિયાનો સંપર્ક કર્યો। હોસ્પિટલ સ્ટાફના કર્મચારીઓએ ધારાસભ્યને જવાબ આપવાનો પણ ઇનકાર કરી દીધો। ઘટનાની જાણ થતાં ધારાસભ્યએ હોસ્પિટલમાં દોડી આવી સારવાર શરૂ કરાવી હતી। ધારાસભ્ય આવે તે પહેલા જ ગેરવર્તન કરનાર કર્મચારી ભાગી ગયા। ધારાસભ્ય મહેશ પુરિયાને ઝાયડસ હોસ્પિટલને ચેતવણી આપવામાં આવી છે। લીંબડીથી રિફર કરીને અહીંયા હોસ્પિટલમાં દર્દીને ઝેરી જાનવર કરડવાના કારણથી અમે અહીંયા લાવ્યા હતા અને હું પાછળ રહી ગયો હતો। અડધો પોણો કલાક પહેલા પેશન્ટ અહીંયા આવી ગયું હતું અને અડધો પોણો કલાક પછી હું આવ્યો ત્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલુ નથી કરી। નહીં કરવાથી અમે અમારા એમએલએ સાહેબને ફોન કર્યો। એમએલએ સાહેબને ફોન કરવાથી અમે સાહેબે કીધું કે ડોક્ટરને ફોન આપો, તો કોઈ ડોક્ટર ફોન લેવા તૈયાર નથી, કોઈ ડોક્ટર વાત પણ નથી કરી। અને પછી અમારા સાહેબ ત્યાંથી 20-25 કિલોમીટરથી જાતે સાહેબ આવે અને જાતે સાહેબ આવીને ચર્ચા કરી અને ટ્રીટમેન્ટ દવા દારૂ ચાલુ કરાવી। અમારા જો ગરીબ છેવાડાના એક સામાન્ય નાગરિકની સારવાર ના કરશે અને જો એવા દર્દીઓને સમયસર સારવાર ના મળવાના કારણે જો મૃત્યુ નિપજશે તો ઝાયડસ હોસ્પિટલનું મેનેજમેન્ટ, ઝાયડસ હોસ્પિટલના મેડિકલ ઓફિસરશ્રીઓ અને અહીંનું ઝાયડસ હોસ્પિટલના જવાબદાર કર્મચારીઓ અને પદાધિકારીઓ જવાબદાર રહેશે। અને અમારા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું દાહોદ જિલ્લાના અન્ય અમારા ખાનગી હોસ્પિટલના ડોક્ટરશ્રીઓને ખાસ વિનંતી કરું છું કે ઝાયડસ જેવી હોસ્પિટલ હોય અને તમે પણ આ જિલ્લાના સ્થાનિક અન્ય હોસ્પિટલના સૌ મુખ્ય ડોક્ટરશ્રીઓ છે, જો ઝાયડસ જેવી હોસ્પિટલ સમય મર્યાદામાં સારવાર નહીં આપશે તો આપણા જિલ્લાનું એ સારવાર જે નબળી રહેશે તો જિલ્લાનું નામ ખરાબ થશે। તો એના માટે અન્ય ખાનગી હોસ્પિટલના ડોક્ટરશ્રીઓને પણ જાગૃત કરું છું અને તમે જાગો અને ઝાયડસ જેવી હોસ્પિટલ જો સારવાર નહીં આપે તો બધાએ એક સમૂહ કરી અને ડોક્ટર એસોસિએશન બની અને ઝાયડસ હોસ્પિટલને આવનાર સમયમાં તાળા મારવાની ફરજ પડશે। અને અમારી સરકારનું ખરાબ દેખાય તેવો જો વહીવટ કરશે તો આવી ઝાયડસ જેવી હોસ્પિટલને છોડવામાં આવશે।